ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજનો કાળો કારોબાર કરતા કાળાબજારીઓ પર કલેક્ટરની તપાઈ। ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજનો કાળો કારોબાર કરતા કાળાબજારીયા માફિયાઓ પર ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આકરા પાણી વરસી રહ્યા છે। સરકારી અનાજને ગેરકાયદેસર વેપાર કરતા કેટલાક શખ્સો પર ઘોષ બોલાવી છે। આજે તાલાલામાંથી ગેરકાયદેસર સરકારી અનાજનો મોટો જથ્થો વહીવટી તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। ગીર સોમનાથ કલેક્ટર ડી જાડેજાની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ તેમજ તાલાલા મામલતદાર કચેરીની ટીમ દ્વારા તાલાલા સાસણ રોડ વચ્ચે આવેલી સોમનાથ હોટલની માલિકીની જગ્યામાં આવેલા અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ કરી આ તમામ સરકારી અનાજ ઘઉં ચોખા ચણાનો જથ્થો અને ટાટા એસ ગાડી છોટા હાથીવન રિક્ષા સીઝ કરી છે। તો સાથે 19 બાચકા ઘઉં કુલ 950 કિલો તેમજ 41 બાચકા ચોખા 2050 કિલો 2 બાચકા ચણા 70 કિલો સહિતનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ જથ્થો પ્લાસ્ટિકની વસ્તુઓ વેચી અને તેના અવેજમાંથી એકત્ર કરાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું। આ જથ્થો મેદરડા અને બિલખાના વેપારીઓને આપવાનું હોવાનું બહાર આવ્યું છે। ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકો ઉપર લાલાંગ કરતા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। આજે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના મુજબ અમને બાતમી મળતા અમોએ તાલાડા તાલુકાની યસ પાનની હોટલની બાજુમાં આવેલ એક છકડો રિક્ષા અને એક આઈસર જીપ આઈસી જીપ માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે, સરકારી અનાજનો જથ્થો। ત્યારબાદ અમને મળેલ બાતમી મુજબ આગળ જતા બે આઈસી જીપમાં પણ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળેલ છે, જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી શરૂ કરી। જેના કઈ જગ્યા છે અને ત્યાંથી આ ઝડપાયો છે અનાજનો જથ્થો? આજે બે આઈસી જીપ છે એ તાલાડા સાસણ રોડ ઉપર આવેલ ગીર સોમનાથ હોટલની બાજુના કમ્પાઉન્ડમાં મળી આવેલ છે। જેના જથ્થો છે કઈ જગ્યા ઉપરથી લાવ્યો હતો, કઈ જગ્યા ઉપર લઈ જવાનું હતું તે કઈ જાણવાનું? જે ડ્રાઈવરો છે વાહનોના એમના જણાવ્યા મુજબ આ જથ્થો તાલુકામાં જે પેલા પ્લાસ્ટિક ની વસ્તુઓ વેચી અને એકત્ર કરેલ અનાજ નો જથ્થો એ લોકો લેતા હોય એવું જણાવે છે, ખરીદતા હોય। કઈ જગ્યા ઉપર પેલાને ડમ્પ કરવાનું હતું? કોઈ આ જથ્થો નંદડા તાલુકાના અલગ અલગ વેપારીઓ અને બિલખા તાલુકાના વેપારીઓને ડમ્પ કરવાના હોવાનું જણાવેલ છે ડ્રાઈવરે। હવે બેન કોઈ શંકાસ્પદ ખરો આપણે આ વિસ્તારની અંદર? અમારી તપાસ ચાલુ છે, માહિતી મળી